વર્ષોથી ગાયોની સેવા કરીએ છીએ। બહાર જે રખડતી ગાયો હોય, જો બીમાર હોય એને વર્ષોથી અમે સેવા કરીએ છીએ। થોડાક દી પહેલાં સિંહ વાછડીને દાઢી ગયો છે, એનું ઓપરેશન આ બધા સાહેબોએ કર્યું છે। 20 દીથી સારવાર આપે છે અને વર્ષોથી અમે સેવા કરીએ છીએ અને અમારી ફરજ છે, આમાં ગઢવી છીએ સેવા કરવા સાહેબ। અમારો ધર્મ છે, અમે ગઢવી ચારણ છીએ, માલધારી સમાજ છીએ। અત્યારે સોસાયટીમાં કોઈને બારે ગાયો ગમતી ન હોય, અમારે મીઠો ઝઘડો થોડોક થઈ જાય છે તો અમે સાચવીએ છીએ ગાયો સોસાયટીમાં। પછી જે માંદી ગાય હોય ને ઘરમાં લઈ લઈએ છીએ, માંદી સેવા કરીને પાછી બહાર મૂકી દઈએ છીએ। નહીં સાહેબ, કોઈને વાંધો નથી, ઘરના સભ્યો બધા સેવા કરે છે અને બધાને સારું લાગે છે આમાં। શિયાળામાં કઈ રીતનું ધ્યાન રાખો છો? રહેવાનું અંદર? શિયાળામાં અંદર પાથરી દઈને ઉપર નાખી દઈએ, ધાબળા ને બધું ઓઢી લઈએ। અમારા અમે અહીંયા સૂવે છે ને એ બધા અહીંયા સૂઈ જાય। અમે વર્ષોથી ગાયોની સેવા કરીએ છીએ અને બીમાર ગાય હોય ક્યાંયથી કોઈ ફોન કરે તો મારો દીકરો તરત જ જાય રણજી અને ગાયું વાછરુંને અહીં લઈ આવે। ચોમાસામાં વધારે બીમાર થાય છે, કારણ કે કૂતરા બટકા ભરી લે, નાના વાછરું હોય, જીવાત પડે છે, પછી અમે એને અહીં લઈ આવીએ, સેવા કરીએ, હાજા થઈ જાય એટલે પાછા બહાર મૂકી દઈએ છીએ। હા, અમે ઘરમાં, કારણ કે અત્યારે હાવજની રાડ છે, ચોમાસામાં ઘરમાં લેવા પડે વરસાદના હિસાબે, શિયાળામાં ઘરમાં રાખીએ, ઓઢાડીએ, પાથરી દઈએ અને થાય એવી સેવા કરીએ છીએ। ઘરમાં ગંધારું થાય તો કેવું લાગે? ના, અમે એ બધું સાફ સૂફ કરીએ, અમને ગમે છે, અમે માલધારી છીએ ભાઈ, એટલે આવું અમને ગમે। ઘણાને ન ગમતું હોય પણ અમને એવું ગમે છે। પોદળા કરે, ગૌખડ ગૌમૂત્ર કરે તો અમે એ સાફ સૂફ કરીએ અને ધ્યાન રાખીએ, જેટલું થાય એટલું અમારાથી કરીએ છીએ।